મિત્રો હવે આપણે ઓક્સાઇડ સંયોજનો વિશે અભ્યાસ કરીએ. મિત્રો ધ્યાન આપો, ઓક્સાઇડ સંયોજન એટલે જ્યારે કોઈ પણ તત્વ સાથે જ્યારે ઓક્સિજન જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવતું હોય ત્યારે તે ઓક્સાઇડ સંયોજન છે તેમ કહેવાય. દ્વિઅંગીમાં ઓક્સિજન સિવાયનું એક બીજું તત્વ એક જ તત્વ હોય, બરાબર છે. તો વ્યાખ્યા આપી શકાય કે જ્યારે ઓક્સિજન બીજા તત્વ સાથે બીજા એક તત્વ સાથે સંયોજાઈને જ્યારે જે સંયોજન બનાવતું હોય છે ત્યારે તેને આપણે ઓક્સાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. મિત્રો અપવાદમાં O2F2 અને OF2 છે, બરાબર છે, એને આપણે ઓક્સાઇડ નહીં પરંતુ ફ્લોરાઇડ સંયોજનો કહીશું. ઓક્સિજન પર જ્યારે નેગેટિવ ચાર્જ આવે છે ત્યારે ઓક્સાઇડ વપરાય છે. અહીંયા ઓક્સિજન બંનેમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને ફ્લોરિન નેગેટિવ છે, માટે OF2 અને O2F2 એ ઓક્સાઇડ સંયોજનો નથી પરંતુ ફ્લોરાઇડ સંયોજનો છે તેમ કહેવાય. હવે શું કહે છે, જ્યારે એક કરતા વધુ પ્રકારના ધાતુ ઓક્સાઇડ મિક્સ થતા હોય અને એ મિક્સ થઈને જે સંયોજન બને છે એને આપણે મિશ્ર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ લઈએ આપણે તો સપોઝ Pb3O4. મિત્રો Pb3O4 અહીંયા જે છે, બરાબર છે, એ વાસ્તવમાં એને પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ અથવા આપણે એને સિંદૂર તરીકે ઓળખીએ છીએ. સિંદૂર, એક ચૂટકી સિંદૂર, બરાબર છે. એની અંદર લેડ ઓક્સાઇડ PbO ના બે અણુ અને PbO2 નો એક અણુ જોડાયેલ હોય છે. આમ બે જુદા જુદા ધાતુ ઓક્સાઇડ ભેગા થઈને બને છે, એને મિશ્ર ઓક્સાઇડ કહેવાય. બીજું ઉદાહરણ લઈએ આપણે Fe3O4, મેગ્નેટાઇટ, રાઈટ, અથવા એને મેગ્નેટિક આયન ઓક્સાઇડ પણ કહી શકાય. આ Fe2O3 ની અંદર FeO નો એક અણુ છે અને Fe2O3 નો બીજો એક અણુ છે, બરાબર છે. તો બે ભેગા થઈને Fe3O4 બને છે. તો આ પ્રકારના ઓક્સાઇડ આપણે શું કહીએ છીએ? મિશ્ર ઓક્સાઇડ કહીએ છીએ. મિત્રો એના સિવાયના બાકીના ઓક્સાઇડ સાદા ઓક્સાઇડ છે. આપણે સ્ટડી કરવાનો છે સાદા ઓક્સાઇડ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો એમ કહી શકાય કે સાદા ઓક્સાઇડ છે, બરાબર છે, એના સ્વભાવને આધારિત એના 4 પ્રકાર પડે: એસિડિક, બેઝિક, તટસ્થ અને ઉભયગુણી ઓક્સાઇડ. મિત્રો આ ઉપરાંત ઓક્સાઇડના બીજા પ્રકાર પડે ઓક્સિજન પરમાણુની સંખ્યા પરથી, પરંતુ આપણા કોર્સમાં એ નથી. બાકી જો ઓક્સિજનનો એક પરમાણુ હોય, બરાબર છે, તો મોનોક્સાઇડ કહેવાય. બે હોય તો ડાયોક્સાઇડ કહેવાય. મેટલની સાપેક્ષમાં ઓક્સિજનનું પ્રમાણ 1:1:1 એક જેમ 1.5 હોય તેને sesqui ઓક્સાઇડ કહેવાય. ધાતુ અને ઓક્સિજન એક પ્રમાણમાં હોય એટલે O2- ના સ્વરૂપમાં હોય તેને પેરોક્સાઇડ કહેવાય, સુપર ઓક્સાઇડ કહેવાય, સબ ઓક્સાઇડ કહેવાય. આમ બીજા ઘણા પ્રકાર પડે છે, પરંતુ આપણે અહીંયા એનો અભ્યાસ નથી કરવાનો. બુકમાં આપીશ, આપણે એનો જ આપણે સ્ટડી કરીશું. તો અહીંયા તમે જુઓ તો એસિડિક ઓક્સાઇડની વાત કરીએ તો મિત્રો આપણને એટલી ખબર છે કે અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ જોવા મળે. તો સમૂહ 1 અને સમૂહ 2 ના ઓક્સાઇડ ક્યારે એસિડિક હોઈ શકે નહીં, બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ કાર્બનથી. એની શરૂઆત કરીએ તો કાર્બન છે, બરાબર છે, કાર્બન ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. એના પછીથી નાઇટ્રોજનના ઓક્સાઇડ જોઈએ તો N2O છે, બરાબર છે. પણ આ તો કેવો છે? એસિડિક નથી, આ તો તટસ્થ છે. એટલે આપણે તટસ્થની એસિડિકની વાત કરીએ તો NO2, N2O3, N2O4 અથવા N2O5, બરાબર છે. ત્યાર પછીથી ફોસ્ફરસની વાત કરીએ તો P2O5, બરાબર છે, P2O5 અથવા P4O10 પણ લખાય, P2O3, બરાબર છે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર ટ્રાયોક્સાઇડ. સમૂહ 17 ની વાત કરીએ તો Cl2O, ClO2, Cl2O3, બરાબર છે, Cl2O5, બરાબર છે, વગેરેનો સમાવેશ થાય. Cl2O, બરાબર છે. આ પ્રકારના ઓક્સાઇડ જોવા મળે, બરાબર છે. બધા કેવા છે? એસિડિક પ્રકારના ઓક્સાઇડ છે તેમ કહી શકીએ આપણે. એના પછીથી Cl2O ને લઈએ, ClO લઈએ આપણે, બરાબર છે. તો ClO, ClO2, Cl2O3, ClO5 વગેરે એસિડિક પ્રકારના ઓક્સાઇડ છે તેમ કહેવાય. મિત્રો આ પ્રકારના ઓક્સાઇડને પાણીમાં નાખો છો ત્યારે શું ઉત્પન્ન થાય છે? એસિડ ઉત્પન્ન થાય છે. ઓક્સો એસિડ પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે
દાખલા તરીકે હું કાર્બન ડાયોક્સાઇડ લઉં છું, બરાબર. અહીંયા કાર્બન મોનોક્સાઇડ નહીં લઈ શકાય આપણે, તો એ તટસ્થ ઓક્સાઇડ છે એટલે ફક્ત કાર્બન ડાયોક્સાઇડ લઈશું આપણે. તો કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં નાખીએ આપણે તો કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં નાખીએ તો એમાંથી H2CO3 મળે. ઊંચા દબાણે જ મિત્રો આ જોવા મળે, હા, નહીતર એનું વિઘટન થઈને H2O અને CO2 ઉત્પન્ન થઈ જાય. આપણે ઉદાહરણ લઈએ, ધારો કે N2O3 નું ઉદાહરણ લઈએ તો N2O3 ને તમે પાણીમાં ઉમેરો છો ત્યારે HNO2 બને છે, રાઈટ. તો અહીંયા 2HNO2 બનશે, બરાબર છે. તો અહીંયા શું કે છે તો કે વ્યાખ્યા કરી અપાય, જે ઓક્સાઇડ સંયોજનોને પાણીમાં ઉમેરતા પાણી સાથે તે પ્રક્રિયા કરીને એસિડ ઉત્પન્ન કરતા હોય તો તેવા ઓક્સાઇડને આપણે એસિડિક ઓક્સાઇડ કહીશું. આ પ્રકારે એક્વિયસ જોવા મળશે. તો એની પરથી આપણે જો આપણે કહી શકીએ મિત્રો, મોટાભાગે નહીં, બધા જ અધાતુઓના ઓક્સાઇડ, એટલે મોટાભાગે આપણે કહીએ કેટલાક તટસ્થ પણ છે, એટલે મોટાભાગે અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક ઓક્સાઇડ હોય છે. પરંતુ કેટલીક ધાતુઓના ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા જે ઓક્સાઇડ સંયોજનો હોય છે તે પણ પાણી સાથે એસિડ ઉત્પન્ન કરતા હોય છે. તો તેવા ઓક્સાઇડને પણ આપણે એસિડિક ઓક્સાઇડ કહેવા પડશે. દાખલા તરીકે તમે જુઓ તો Mn2O7 મિત્રો, આ એસિડિક ઓક્સાઇડ છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકારના હોય, પણ અહીંયા તમે જુઓ તો Mn નો ઓક્સિજન કેટલો છે? +7 છે. તો જ્યારે આવા ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુના ઓક્સાઇડને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે એ પણ ઓક્સો એસિડ આપે છે. અહીંયા આપણને મળે HMnO4 મળે. મિત્રો અહીંયા આને મેંગેનિક એસિડ કહીશું આપણે. મેંગેનિક એસિડ પર્પલ કલરનો જોવા મળે, મેંગેનિક એસિડ જોવા મળે, HMnO4. એટલે મારે 2 ટાઈમ્સ લેવા પડશે તો 7 ને 8 બેલેન્સ થઈ ગયું. એ જ પ્રકારે ધારો કે મારી પાસે છે સપોઝ CrO3 છે, ક્રોમિયમનો ઓક્સાઇડ છે CrO3. મિત્રો CrO3 ને તમે પાણીમાં નાખો છો ત્યારે H2Cr2O7 બરાબર છે. H2Cr2O7 જેને ક્રોમિક એસિડ કહે છે, ક્રોમિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે અહીંયા જુઓ તો અહીંયા ક્રોમિયમ ઓક્સાઇડ ની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. મિત્રો અહીંયા મેંગેનીઝનો +7 હતો. મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 થી નાનો નિષ્ક્રિય 18, તો 25 માંથી 7 ઇલેક્ટ્રોન ગયા છે. એટલે મેંગેનીઝ પાસે તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. અહીંયા તમે ક્રોમિયમમાં પણ જોઈ શકો છો, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે, બરાબર છે. એમાંથી 6 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા છે. હવે વધારાનો ઇલેક્ટ્રોન દૂર થઈ શકવાની કોઈ વધારાનો ઇલેક્ટ્રોન છે જ નહીં એની પાસે, રાઈટ. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુઓના ઓક્સાઇડ છે. પરિણામે તે પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને ઓક્સો એસિડ આપે છે. માટે યાદ રાખો કે ઊંચા ઓક્સિડેશન ધરાવતા ઓક્સાઇડ હંમેશા એસિડિક પ્રકારના હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ક્રોમિયમ +6 છે, અહીંયા પણ તમે જોશો તો ક્રોમિયમ +6 જ જોવા મળશે. અહીંયા +7 ની સાપેક્ષમાં +7 જોવા મળે છે. તો મિત્રો સામાન્ય રીતે એસિડિક ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઉમેરીને જ્યારે એસિડિક ઓક્સો એસિડ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેમના ઓક્સિડેશનમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. અહીંયા તમે જુઓ, અહીંયા કાર્બનનો ઓક્સિજન કેટલો છે? કાર્બનનો +4 છે. અને અહીંયા તો કે -100 + 2 +4 થઈ જશે એની ગાડી. -100 + 2 -7 પછી તો +4. આમ એસિડિક ઓક્સાઇડને પાણીમાં ઉમેરીને જ્યારે એના ઓક્સો એસિડ બનાવવામાં છે તે દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે મિત્રો, તો મેંગેનીઝ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ, ચલો વેનેડિયમ ઓક્સાઇડ લઈએ, V2O5 લઈએ. વેનેડિયમ તમે જો પરમાણુ ક્રમાંક 23, 24 અને 25. અહીંયા વેનેડિયમનો ઓક્સિજન કેટલો છે? +5 છે. પાણીમાં ઉમેરો છો અને એમાં પ્રક્રિયા થાય છે તો એમાંથી આપણને H4V2O5 મળે છે, બરાબર છે. તો 5 દુ 10 H4V2O7 મળશે.
તો અહીંયા તમે જો 7 × 14 -14 માંથી 4 જાય તો -10 એટલે +10 ભાગ્યા 2 એટલે અહીંયા વેનેડિયમ ઓક્સાઇડ કેટલું થશે +5 થશે અને વેનેરિક એસિડ કહે છે મિત્રો। હવે બીજા પ્રકારના ઓક્સાઇડની વાત કરીએ બેઝિક ઓક્સાઇડ। તો એસિડિક ઓક્સાઇડની વ્યાખ્યામાં શું આપી કે જે ઓક્સાઇડને પાણીમાં ઉમેરતા પાણી સાથે પ્રક્રિયા કરીને જ્યારે એ એસિડ ઉત્પન્ન કરે છે તો તેવા ઓક્સાઇડને આપણે એસિડિક ઓક્સાઇડ કીધા। એ રીતે અહીંયા બેઝિક ઓક્સાઇડનો શું થયો તો કે જ્યારે જે ઓક્સાઇડ સંયોજનો પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝિક દ્રાવણ આપે છે તો તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે Na2O, K2O, MgO, CaO વગેરે। તમે જુઓ તમે જ્યારે આવા ઓક્સાઇડને પાણીમાં નાખો છો દાખલા તરીકે અહીંયા આપણે Na2O લઈએ તો Na2O પાણી સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા થઈને એમાંથી હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય અને K2O હોય તો પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને। ધારો કે કેલ્શિયમનો ઓક્સાઇડ છે પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને બરાબર છે। તો અહીંયા પ્રક્રિયા દરમિયાન અહીંયા 2 સોડિયમ છે અહીંયા 2 સોડિયમ લખાઈ દો તો સોડિયમ થઈ ગયા બરાબર છે। ઓક્સિજન 2 છે અહીંયા ઓક્સિજન 2 છે બરાબર છે હાઇડ્રોજન પણ 2 છે तो यहाँ तो कि K2O यहाँ 2KOH લખી દઈએ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા CaOH ટ્વાઇસ તો કેલ્શિયમ સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપશે। મિત્રો આમ એસિડિક ઓક્સાઇડ એટલે એવા ઓક્સાઇડ કે જે પાણીમાં એસિડ ઉત્પન્ન કરે છે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે છે અને મોટેભાગે અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકારના ઓક્સાઇડ છે અને કેટલીક ધાતુઓના ઊંચા ઓક્સિજન ધરાવતા ઓક્સાઇડ પણ એસિડિક પ્રકારના ઓક્સાઇડ હોય છે। જ્યારે બેઝિક ઓક્સાઇડની વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક ઓક્સાઇડ હોય છે પણ મિત્રો બધી જ ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે એવું નથી। કેટલીક ધાતુઓના ઓક્સાઇડ એસિડિક પણ હોય છે અને બેઝિક પણ હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ હવે તટસ્થ પ્રકારના એસિડ અને તટસ્થ પ્રકારના ઓક્સાઇડ અને આપણે ઉભય ગુણધર્મ ધરાવતા ઉભય ગુણધર્મી અથવા ઉભયગુણી ઓક્સાઇડનો અભ્યાસ કરીએ। ત્રીજા પ્રકારનો ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ। મિત્રો ઉભયગુણી શબ્દ સમજાવે છે કે જે ઓક્સાઇડ એસિડ તરીકે પણ વર્તતો હોય અને બેઝિક તરીકે પણ વર્તતો હોય તેવા ઓક્સાઇડને આપણે ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ આ પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે। અહીંયા ઉદાહરણ લખીએ પહેલા તો દાખલા તરીકે Al2O3 બરાબર છે ઝિંક ઓક્સાઇડ PbO PbO2 SnO2 બરાબર છે આ બધા ઓક્સાઇડ કેવા છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે। તમારી બુકમાં ફક્ત એલ્યુમિનાનું ઉદાહરણ આપ્યું છે તો તમે ફક્ત એલ્યુમિનાનું ઉદાહરણ યાદ રાખો। મિત્રો જ્યારે Al2O3 HCl સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી AlCl3 બને છે અને H2O ઉત્પન્ન થાય છે બરાબર છે। તો અહીંયા તમે જુઓ તો અહીંયા 2 એલ્યુમિનિયમ છે એટલે મારે 2 એલ્યુમિનિયમ લેવા પડશે એટલે મારે 6 HCl કરવા પડશે તો અહીંયા 3 H2O થઈ જશે બરાબર છે। તે જ પ્રકારે અહીંયા એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે બેઝ થયો બરાબર છે। હવે આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો એસિડ કહેવાય। તો ધારો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો અહીંયા પ્રક્રિયા દરમિયાન આપણને અહીંયા NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે અને H2 ઉત્પન્ન થાય છે
અહીંયા તમે જો એલ્યુમિનિયમ 2 વખત છે તો અહીંયા 2 ટાઈમ્સ લખી દઉં, તો અહીંયા મારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ 2 કરવા પડશે, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો એલ્યુમિનિયમ 2 થઈ ગયા, ઓક્સિજન 3 ને 2 5 છે, તો અહીંયા 2 × 4 ને 5 થઈ ગયા, હાઇડ્રોજન પણ 2 થઈ ગયા. તો તમે અહીંયા જોઈ શકો છો કે HCl એસિડ છે તો એલ્યુમિના બેઝ તરીકે વર્તે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે તો એલ્યુમિના એસિડ તરીકે વર્તે છે. મિત્રો અહીંયા આપણે જે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો છે ડ્રાય લીધેલો છે. જો તમે એનું જલીય દ્રાવણ લો ને તો તમારી બુકમાં આપી છે એ પ્રકારની રિએક્શન થશે. એટલે અહીંયા એલ્યુમિનિયમ સાથે પાણીના 6 અણુ જોડાશે, બરાબર છે. જો આ પ્રક્રિયા ક્યાં દર્શાવ તમને, આ પ્રક્રિયાને અહીંયા નીચે દર્શાવશું. જો આ પ્રક્રિયા જો તમે પાણીમાં એટલે કે જલીય દ્રાવણમાં કરો તો કંઈક આ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે મિત્રો. Al2O3 પ્લસ 6HCl પાણીમાં જલીય દ્રાવણ બનાવેલું છે, તો તે વખતે પ્રક્રિયા થશે ત્યારે Al H2O 6 3+ મળશે આ રીતે, બરાબર છે. આ થઈ ગયું Al3+, બરાબર છે. અને અહીંયા આપણને 6Cl- મળશે. અહીંયા તમે જુઓ 6H2O પાણીના અંદર પ્રક્રિયામાં ભાગ થઈ તો લખવા પડશે અહીંયા 6H2O, બરાબર છે. અહીંયા 2 ટાઈમ્સ એટલે અહીંયા હું 2 લખીશ આ રીતે. અહીંયા મારે એક્સ્ટ્રા શું લખવું પડશે, 6H2O દર્શાવવા પડશે. એ જ પ્રકારે બેઝની જો જલીય દ્રાવણ પ્રક્રિયા કરવામાં બેઝ સાથે Al2O3 પ્લસ તો એની અંદર પાણી છે પછી લખીએ પાણી આપણે, પણ અહીંયા આપણે NaOH લઈએ છીએ. એનું કેવું દ્રાવણ છે, જલીય દ્રાવણ છે. તો જલીય દ્રાવણ જ્યારે હશે તો પ્રક્રિયા થશે તો એમાંથી સોડિયમ એલ્યુમિનેટ આ પ્રકારે મળશે, સંકીર્ણના ફોર્મમાં મળશે, બરાબર છે. તો અહીંયા પાછું આપણે H2 દર્શાવવા પડશે. અહીંયા પ્રક્રિયા દરમિયાન તમે જુઓ સોડિયમ એલ્યુમિનેટનું રૂપાંતર આમાં થઈ જશે, બરાબર છે. તો અહીંયા 2 ટાઈમ્સ છે તો અહીંયા મારે 2 લેવા પડશે, અહીંયા મારે 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ દર્શાવવા પડશે, બરાબર છે. તો અહીંયા હાઇડ્રોક્સાઇડ 4 દુ 8 થયા, અહીંયા 2 છે એટલે અહીંયા મારે શું કરવું પડશે, 6H2 દર્શાવવા પડશે. તો આ ડ્રાય HCl અને ડ્રાય NaOH સાથેની પ્રક્રિયા છે, શુષ્ક અને આ જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયા છે. તમારી બુકમાં આપેલી છે. આ લખશો તો પણ ચાલશે અને આ લખશો તો પણ ચાલશે. તટસ્થ ઓક્સાઇડની વાત કરીએ મિત્રો, તો જે ઓક્સાઇડ એસિડિક કે બેઝિક એમ કોઈ પણ રીતે વર્તતા ના હોય, એટલે કે એસિડ સાથે પણ પ્રક્રિયા ના આપતા હોય અને બેઝ સાથે પણ પ્રક્રિયા ના આપતા હોય, તો તેવા ઓક્સાઇડને તટસ્થ ઓક્સાઇડ કહેવાય. તો સામાન્ય રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એ તટસ્થ પ્રકારના ઓક્સાઇડ છે, જે એસિડ કે બેઝ તરીકે વર્તતા નથી અથવા તે એસિડ બેઝ સાથે પ્રક્રિયા આપતા નથી. મિત્રો હવે આપણે ઓઝોન વાયુ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ઓઝોન O3 બરાબર છે એ તો કે ઓક્સિજનનું જ એક અપરૂપ છે. ઓક્સિજન 2 અપરૂપ છે, O2 અને O3. મિત્રો ઓઝોન ક્યાં જોવા મળે, તો તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એમાં તમે ઓઝોન સ્તર વિશે ભણી ગયા છો. સામાન્ય રીતે ઓઝોન વાયુ એ પૃથ્વીની સપાટીથી ઉપર બરાબર છે સમતાપી આવરણની અંદર ઓઝોન વાયુ જોવા મળે છે. અને અહીં જે O2 વાયુ છે, વાતાવરણમાંથી આવતો જે O2 વાયુ છે એ સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી પ્રકાશના કિરણોની મદદથી એ O3 માં ફેરવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયા સૂર્યપ્રકાશના કિરણોની મદદથી જોવા મળે છે. અને આ O3 આ ઓઝોન વાયુનું સમતાપી આવરણમાં પ્રમાણ વધારે હોવાને કારણે તે ઓઝોન સ્તર તરીકે ઓળખાય છે. આ ઓઝોન સ્તર સૂર્યપ્રકાશમાંથી નીકળતા પારજાંબલી પ્રકાશના વિદ્યુતચુંબકીય વિકિરણોને શોષી લે છે અને એની પરિણામે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ ટકી રહેલી છે. રાઈટ, આપણે એનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. હવે આપણે એની બનાવટની વાત કરીએ તો સામાન્ય રીતે O3 વાયુ છે મિત્રો, એ O3 વાયુ ઘણી વખત આરો સિસ્ટમમાં પણ તમને જો ઓઝોન વાયુ જોવા મળે છે, ઓઝોન વાયુ પાસ કરવામાં આવે છે. બરાબર, ઓઝોનાઇઝર્સ પણ અત્યારે બજારમાં એવા પ્રાપ્ત છે કે બજારમાંથી જ્યારે તમે શાકભાજી લાવતા હોય, ફળ લાવતા હોય તો એની ઉપર રહેલી પેસ્ટિસાઇડ્સ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે, કેમિકલ્સ છે એને દૂર કરવા માટે ઓઝોનાઇઝરમાંથી ઓઝોન વાયુ પસાર કરવામાં આવે છે. મિત્રો તો સામાન્ય રીતે એમ કહી શકાય કે ઓઝોન વાયુ ઉત્પન્ન કરનાર જે સાધન હોય એને ઓઝોનાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. આ ઓઝોનાઇઝર સાધન છે બરાબર છે, એની અંદર
ડ્રાય ઓક્સિજન વાયુ પાસ કરવામાં આવે એ શું કરે તો કે એની અંદર જે ઓઝોનાઇઝર છે એની અંદર સાયલન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ બરાબર છે એક પ્રકારની રચના છે બરાબર છે જેમાંથી શુષ્ક O2 વાયુ પસાર કરવામાં આવે. અહીંયા એક સરખો વોલ્ટેજ છે અને એને કારણે એ વોલ્ટેજને કારણે O2 નું O3 માં રૂપાંતર થતું હોય છે. મિત્રો તમારી બુકમાં કમ્પ્લીટલી ગુજલીસ કરેલું છે. અહીંયા વાક્ય સંપૂર્ણ ખોટું છે. સાયલન્ટ નો અર્થ અહીંયા ધ્વનિવિહીન કરેલો છે. ધ્વનિહીન એકચ્યુઅલમાં સાયલન્ટ નો અર્થ થાય એક સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વોલ્ટેજ પાસ કરવો. ત્યારે અહીંયા શબ્દ આપેલો છે ધ્વનિહીન. એટલે આ શબ્દ કમ્પ્લીટલી તમારી બુકમાં ખોટો આપેલો છે. આ શબ્દનો અર્થ જ ખોટો છે. એટલે આપણે ઇંગ્લિશમાં શબ્દ યાદ રાખીએ સાયલન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ માંથી પસાર કરતા O2 માંથી O3 માં ફેરવાય છે અને એ દરમિયાન ફક્ત 100 માંથી 10% O2 નું 10% O3 માં એનું રૂપાંતર થતું હોય છે અને આ ઉત્પન્ન થતા ઓઝોનને આપણે ઓઝોનાઇઝ્ડ અથવા ઓઝોનીકૃત ગુજરાતીમાં શું કહીશું ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. મિત્રો યાદ રાખો O2 માંથી O3 બનવાની પ્રક્રિયા અને O3 માંથી O2 બનવાની પ્રક્રિયા બંને પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આશ્ચર્યજનક પ્રક્રિયા છે બંને. કેવું છે તમે O2 ને O3 માં ફેરવો છો ત્યારે પણ ઉષ્માની જરૂર પડે છે અને O3 નું O2 માં વિઘટન કરવા માટે પણ ઉષ્માની જરૂર પડે છે બરાબર છે. આમ જ્યારે O3 નું નિર્માણ થતું હોય એ દરમિયાન જો તાપમાનમાં વધારો થતો હોય તો O3 પાછો વિઘટન પામીને O2 માં ફેરવાઈ જાય. આમ ઉત્પન્ન થયેલા O3 નું O2 માં વિઘટન ન થાય તે માટે તો કે આપણે સાયલન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ નો પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો ઓઝોન બનાવવા માટેના ઓઝોનાઇઝર સાધનો 3 પ્રકારના અવેલેબલ છે બરાબર છે. બ્રોડી અને સિમેન્સ નામના વૈજ્ઞાનિકો જે ઓઝોનાઇઝર વિકસાવ્યા એટલે ઉપયોગ લેબોરેટરીમાં કરવામાં આવે છે જેને બ્રોડી ઓઝોનાઇઝર અને સિમેન્સ ઓઝોનાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પૂરતા પ્રમાણમાં ઓઝોન વાયુ મેળવવા માટે ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે તો કે સામાન્ય રીતે સિમેન્સ અને હેરસ કે વરેલા ઓઝોનાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સિજન વાયુની બીજી એક બનાવટ જોઈએ તો સામાન્ય રીતે એસિડિક પાણીની જ્યારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 95% ઓઝોન વાયુ મળે છે અને 5% ડાયોક્સાઇડ વાયુ મળે છે બરાબર છે. એનોડ ઉપર જ આપણને ઓક્સિજન મળે પરંતુ અહીંયા પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનના પરમાણુમાં વિઘટન થાય છે અને આ ઓક્સિજન O2 સાથે જોડાઈને O3 માં ફેરવાય છે. પરિણામે 95% જેટલું O3 વાયુ મળે છે. એટલે MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો મુદ્દો છે. બંધારણની વાત કરીએ મિત્રો તો તમે જાણો છો કે ઓઝોનની અંદર ધારો કે આ ઓક્સિજન પરમાણુ છે, આ બીજો ઓક્સિજન પરમાણુ છે. મિત્રો ઓક્સિજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે એની 2s2 2p4 માં 2p4 કેવી રીતે છે 2p2 2px2 2py1 અને 2pz1 ના ફોર્મમાં છે. તો ઓક્સિજન પાસે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. તો ઇમેજિન કરો કે આ ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજનના બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે તો કે આ રીતે જોડાય છે. એમાં એક સિગ્મા બનશે અને એક પાઈ બનશે. હવે આપણે પ્રથમ ઓક્સિજનની વાત કરીએ તો એની પાસેના આ બે અયુગ્મિક ઇલેક્ટ્રોન, આ પહેલી લોન પેર અને આ બીજી લોન પેર છે એની પાસે. આ ઓક્સિજન પાસે તો કે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે એની પાસે આ એક લોન પેર છે અને બીજી એક લોન પેર છે. આવા ડાયોક્સિજનની નજીક જ્યારે ત્રીજો ઓક્સિજન પરમાણુની નજીક જાય છે મિત્રો તો ત્યારે આ ઓક્સિજનની અંદર આ પ્રકારની ઇલેક્ટ્રોન ના જોવા મળે પરંતુ એ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. તો તેવા સમયે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બની જાય 2p2 અહીંયા 2p5 બની જાય તો 3 લોન પેર જોવા મળે. તો આ ઓક્સિજન પાસે 3 લોન પેર છે આ રીતે અને એક કક્ષક કેવી થઈ ગઈ ખાલી થઈ ગઈ. અહીંયાથી ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે 2p2 થઈ ગયું 2p5 અહીંયા 2p ક્યાં થઈ ગયું 0 થઈ ગયું. તો આ ખાલી કક્ષક સાથે શું થાય છે તો કે આ ઓક્સિજન પોતાની પાસે રહેલા બે ઇલેક્ટ્રોન દ્વારા આ પ્રકારે તો કે સવર્ગ બંધથી જોડાય છે મિત્રો બરાબર છે. તો અહીંયા આપણને સંસ્પંદન જોવા મળે. તો એ દરમિયાન આ જે છે એકચ્યુઅલી આ ઇલેક્ટ્રોન કોના છે મધ્યસ્થ ઓક્સિજન પરમાણુમાં છે આ પ્રકારે બરાબર છે. તો
તો બધા પર 60 ઇલેક્ટ્રોન થઈ ગયા. જો 6 7 8 બરાબર છે. આ પ્રકારે લઈએ તો આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે અષ્ટકની રચના જોવા મળે છે. સંસ્પંદન થાય એ દરમિયાન તો કે આ જે કોઓર્ડિનેટ બોન્ડ છે, સંવર્ગ બંધ છે, એ લેફ્ટ સાઈડ આવી જશે આ પ્રકારે, અને આ બધી ડબલ બોન્ડ થઈ જશે. બરાબર છે. ડબલ બોન્ડ હશે ત્યાં આગળ 2 લોન પેર જોવા મળશે આ પ્રકારે, અને જ્યાં સંવર્ગ બંધ છે ત્યાં 3 લોન પેર જોવા મળશે આ પ્રકારે. માટેનું જો સંસ્પંદન સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા ગાડી બસ આપણે આ રીતે સંસ્પંદન સૂત્ર દર્શાવી શકીએ. તો અહીંયા આપણને આકાર કેવો મળે છે? બેન્ડ. અહીંયા તમે જુઓ તો સંકરણ કયું થયું? અહીંયા sp2 સંકરણ થયું. બરાબર છે. માટે આપણને કોણીય આકાર ઓઝોનનો જોવા મળે છે. મિત્રો, ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો તે લાક્ષણિક વાસ ધરાવે છે. બરાબર છે. સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં તે આછો ભૂરો રંગ ધરાવે છે. અગત્યના MCQ છે. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં એટલે કે અણુ પરમાણુ ભેગા થાય એટલે O3 ના અણુ ભેગા થાય તો અણુ ભેગા થવાથી હવે આ રંગ કેવો થશે? ઘેરો ભૂરો રંગ જોવા મળશે પ્રવાહી અવસ્થામાં. અને વધારે ભેગા થાય અને ગલ સ્થિતિમાં આવે ત્યારે એ જાંબલી રંગ દર્શાવે છે. આ ખાસ MCQ ની અંદર યાદ રાખવાનું, MCQ માટે અગત્યનો મુદ્દો છે. મિત્રો, પાણીમાં તે દ્રાવ્ય છે પરંતુ અલ્પ માત્રામાં દ્રાવ્ય છે, પરંતુ જો ટર્પેન્ટાઇન ઓઇલમાં તેને દ્રાવ્ય કરવામાં આવે તો તે સંપૂર્ણપણે સુદ્રાવ્ય છે તેમ કહી શકાય. મિત્રો, ઓઝોન વાસ્તવમાં ક્ષોભારોની અંદર O3 નું પ્રમાણ જ્યારે વધી જાય છે, બરાબર છે, ત્યારે એ નુકસાન કરતા સાબિત થાય છે. લગભગ 100 ppm, 100% નહીં, 100 ppm 100 ppm કરતા જ્યારે એનું પ્રમાણ વધી જાય છે તો તે વખતે શું થાય છે? તો કે શ્વાસ લેવા તકલીફ થાય છે. અને શ્વાસ જો આપણને યોગ્ય રીતે ના મળે તો શરીરમાં ઓક્સિજન વાયુ ઓછો પ્રાપ્ત થવાને કારણે માથાનો દુખાવો, શ્વાસ લેવા તકલીફ એટલે ગૂંગળામણનો અહેસાસ થાય. બરાબર, જેને ચોક થતું હોય અંદર એ પ્રકારે ગૂંગળામણનો અનુભવ થાય, ઉબકા આવે વગેરે જેવી અસરો જોવા મળે છે. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો હવે જોઈએ પ્રમાણે O2 વાયુમાં ઓક્સિજન પરમાણુ ઉમેરાવે છે. પરિણામે તો કે જ્યારે વિઘટન કરવામાં આવે, અહીંયા જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે અહીંયા આપણે કહી નાખીશું. ઓઝોનનું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે O3 માંથી ઓક્સિજન પરમાણુ મુક્ત થતો હોય છે. બરાબર છે. આને આપણે નેસન્ટ અથવા નવજાત ઓક્સિજન કહીશું. નવજાત ઓક્સિજન અથવા એને અંગ્રેજીમાં યાદ રાખવાની જરૂર નથી, નેસન્ટ ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. આ નવજાત ઓક્સિજનને કારણે તે બીજામાં ઓક્સિજન દાખલ કરવાની વૃત્તિ ધરાવતો હોવાને કારણે તે પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે તેમ કહેવાય. અને એને કારણે મિત્રો અહીંયા એક સ્ટેટમેન્ટ લખીશું કે O3 ઓક્સિડેશન કરતા હોવાથી તે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 હાઇડ્રોજન સલ્ફાઇડ H2SO3 બરાબર છે. ત્યાર પછીથી સપોઝ ZRS CuS વગેરેનું ઓક્સિડેશન કરે છે. જોઈએ આપણે તો આ સોડિયમ નાઇટ્રેટ લઈએ NaNO2 ઓઝોન સાથે પ્રક્રિયા કરો મિત્રો તો ઓઝોન શું કરે? ઓક્સિજન મુક્ત કરે. ઓક્સિજન કોણ લઈ લે? સોડિયમ નાઇટ્રાઇટ લઈ લે અને એમાંથી નાઇટ્રેટ માંથી શું બની જાય? સોડિયમ નાઇટ્રેટ બની જાય અને O3 માંથી ઓક્સિજન મુક્ત થયો એટલે O2 આપણને ગેસ પ્રાપ્ત થાય. બીજું એક્ઝામ્પલ લઈએ H2SO3 નું. H2SO3 ઓઝોન સાથે પ્રક્રિયા કરે, O3 નું O2 માં વિઘટન થાય, નેસન્ટ ઓક્સિજન નવજાત ઓક્સિજન છે તે પેલા SO3 સાથે જોડાય અને H2SO4 માં ફેરવાય. ZNS ની વાત કરીએ
તો ઝિંક સલ્ફાઇડ ઓઝોન સાથે પ્રક્રિયા કરે. મિત્રો સલ્ફાઇડ હોય તો એ સલ્ફેટમાં ફેરવાય, ઝિંક સલ્ફેટમાં ફેરવાય. તો એક O3 છે એ એક ઓક્સિજન મુક્ત કરે છે. તેમાં કેટલા ઓક્સિજન જોઈએ? 4 ઓક્સિજન જોઈએ છે. તો O3 કેટલા લેવા પડશે? 4 O3 લેવા પડશે. તો 4 ઓક્સિજન સલ્ફર સાથે જોડાયા અને અહીંયા 4 O2 મુક્ત થયા. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે CuS છે, ઓઝોન સાથે પ્રક્રિયા કરી આ પ્રકારે જ પ્રક્રિયા થશે. કોપર સલ્ફેટ બનશે અને O2 વાયુ મુક્ત થશે. એના પછીની પ્રક્રિયા જોઈએ મિત્રો. તો સુપર, હવે જુઓ અહીંયા શું કહે છે, અહીંયા બધામાં ઓક્સિડેશન કર્યું, બરાબર છે. તો ધારો કે મારી પાસે NO હોય તો NO ની સાથે O3 પ્રક્રિયા કરે તો શું કરે? NO માંથી NO2 બની જાય અને O2 O3O2 માં ફેરવાય. તો મિત્રો એ અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. તો મિત્રો સુપરસોનિક જેટ વિમાન છે એ ઘણી ઊંચાઈ ઉડતા હોય અને એમાંથી ઉત્સર્જિત થતા ધુમાડાની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ જોવા મળે છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ તો કે સમતાપી આવરણમાં પહોંચી જાય છે અને સમતાપી આવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને એને કારણે તો કે O3 નું O2 માં વિઘટન થાય છે અને પરિણામે જે ઓઝોન સ્તર છે આ ઓઝોન સ્તરની અંદર જે ઓઝોન છે એનું પ્રમાણ ઘટે છે, એટલે કે ઓઝોન સ્તરનું નુકસાન થાય છે. આ ઉપરાંત મિત્રો ક્લોરોફ્લોરોકાર્બન CFC પ્રકારના જે અણુઓ છે જે શીતક તરીકે વપરાય છે, બરાબર છે, એ પણ O3 નું O2 માં વિઘટન કરે છે. O3 નું O2 માં વિઘટન કરે છે. એક અંદાજ પ્રમાણે એક અણુ CFC નો હોય તો આશરે 10 લાખ તો કે O3 ના અણુઓનું O2 માં વિઘટન કરવાની ક્ષમતા ધરાવતો હોય છે અને એને કારણે તો કે ઓઝોનનું જે સ્તર છે એની અંદર તો કે ઓઝોનનું વિઘટન થવાને કારણે ઓઝોન સ્તરનું ક્ષરણ થાય છે અને જેને કારણે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પર એની વિનાશક અસરો જોવા મળે છે. મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, આયોડિક એસિડ અને ફેરસ સલ્ફેટ, બરાબર છે. આ બધાનું જ્યારે O3 વડે જ્યારે આપણે ઓક્સિજન કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે O3 કેવા છે, ઓક્સિજન કરતા છે, તો આ બધાનું ઓક્સિજન કરે છે અને એમાંથી તે અનુક્રમે ડાયક્લોરિન, સલ્ફર, આયોડિન અને ફેરિક સલ્ફેટમાં ફેરવાય છે. તમે જુઓ અહીંયા Cl-1 છે, અહીંયા તો કે અહીંયા 1 લખો અથવા -1 લખો ચાલે, બરાબર છે. અહીંયા -1 છે, અહીંયા -2 છે, અહીંયા -1 છે, અહીંયા Fe2+ છે મિત્રો. તો Cl- છે, બરાબર છે, ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પોતાનું ઓક્સિજન થયું એટલે Cl માં ફેરવાય એટલે Cl2 બન્યું. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે સલ્ફરમાં ફેરવાયો, અહીંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આયોડિન પરમાણુમાં ફેરવાય, બે ભેગા થઈને આયોડિન બનાવે. અહીંયા Fe2+ છે, અહીંયા Fe3+ છે એટલે અહીંયા ઓક્સિજન થયું એમ કહી શકાય, બરાબર છે. તો આપણે એની પ્રક્રિયાઓ જોઈએ. તો સપોઝ આપણે અહીંયા લખીએ HCl ની અંદર જ્યારે ઓઝોન વાયુ પસાર કરવામાં આવે તો પ્રક્રિયા થઈને એમાંથી Cl- 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે, બરાબર છે, અને આ H પસારીને મેળવે એટલે એ H પરમાણુમાં ફેરવાય, બરાબર છે. હવે Cl2 2 હોય એટલે 1/2 લખવા પડે તો આખરે 2 વડે ગુણી લઈએ આપણે, બરાબર. અહીંયા ગુણવાની જરૂર નથી, જરૂર પડશે તો ગુણીશું આપણે. 2 Cl થઈ ગયા, અહીંયા 2 H છે તો અહીંયા H2 કરી દઈએ અને આમાંથી મુક્ત થયેલો ઓક્સિજન અહીંયા જોડી ગયો એટલે H2 બની જશે, બરાબર છે. આમ Cl-1 થી Cl2 માં જે ઓક્સિડેશન પામે છે તેમ કહી શકીએ આપણે. બીજી પ્રક્રિયા જોઈએ H2S સાથેની પ્રક્રિયા. તો અહીંયા ઓઝોન છે, O3 છે, અહીંયા O3 માંથી ઓક્સિજન મુક્ત થાય, બરાબર છે. અહીંયા સલ્ફર S- 2 માંથી S માં ફેરવાય, બરાબર છે, H2 બને અને O2 મુક્ત થાય. અહીંયા પણ O2 લખવાનો આપણો રહી ગયો. તો 2 ને 3 ઓક્સિજન, બરાબર છે, 1 સલ્ફર 2 H થઈ ગયા. એ જ પ્રકારે આપણે આયોડિક એસિડ લઈએ, HI લઈએ તો HI ની પ્રક્રિયા ઉપર જે થશે સેમ ટુ સેમ 2HI plus O3 gives I- માંથી I માં ફેરવાય એટલે I2 થશે, કારણ કે આપણે 2 લખી દીધા છે ઓલરેડી. અહીંયા 2 ભેગા થઈને H2 માં ફેરવાશે અને એ O2 O3 માંથી મુક્ત થશે. FeSO4
FeSO4 બરાબર છે, એનું જલીય દ્રાવણ છે અહીંયા, બરાબર છે, એની મજૂર સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા Fe નું Fe3+ આયનમાં રૂપાંતર થાય એટલે Fe2SO4 થાય બને મિત્રો. હવે તમને થાય અહીંયા એક સલ્ફેટ છે, અહીંયા તો અમુક ટાઈમ ફેરસ સલ્ફેટ કરી દો. હવે આપણે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજો સલ્ફેટ ક્યાંથી લાવવાનો? તો આ પ્રક્રિયા મિત્રો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયાને આપણે આ રીતે લખીશું 2FeSO4 વત્તા સલ્ફ્યુરિક એસિડનો એક અણુ, તો SO4 ને 2 SO4 3 SO4 થઈ ગયા, ઓકે, અને ઓઝોનનો એક અણુ, એમાંથી ઓક્સિજન પરમાણુ મુક્ત થયો જે પેલા 2H સાથે જોડાય H2 માં ફેરવાય અને O3 માંથી O2 બને. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમે જુઓ અહીંયા O3 છે બરાબર છે, એ 0 છે, ઓક્સિજન આ કેટલો છે? 0 છે, એમાંથી એ H2 માં ફેરવાયો એટલે -2 માં ફેરવાયો એટલે એ પોતાને શું કર્યું? રિડક્શન કર્યું. O2 તો ન્યુટ્રલ છે એટલે એને નથી લીધા આપણે. અહીંયા Cl -1 છે, એમાંથી 0 માં ફેરવાય, -2 થી 0 માં ફેરવાય, -1 થી 0 માં ફેરવાય, અહીંયા +2 થી +3 માં ફેરવાય. આમ ઓઝોન પોતાનું રિડક્શન કરે છે અને આ બધાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આયોડાઇડ આયનનું આયોડિનમાં રૂપાંતર કરે છે. તો આપણે જ્યારે O3 કેટલો છે બરાબર છે એની જથ્થાત્મક માહિતી મેળવવી હોય તો એના માટે પોટેશિયમ આયોડાઇડના બફર દ્રાવણમાં બફર દ્રાવણ કેટલું છે એની pH, તો કે બેઝિક બફર દ્રાવણ છે એની pH 9.2 જોવા મળે છે બરાબર છે. એની સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્રક્રિયા થાય I- વત્તા O3 I2 અને O2 મળે. આમ તમે જેટલો O3 પસાર કર્યો છે બરાબર છે એની પછી તમને આયોડિન પ્રાપ્ત થાય અને આ આયોડિનનું તમે જ્યારે સોડિયમ થાયોનાઇડ વડે જ્યારે ટાઇટ્રેશન કરો, અનુમાપન કરો છો તો તમે O3 નો કેટલો જથ્થો છે બરાબર છે એની માપન કરી શકાય છે. રિએક્શન ફરી લખવું હોય તો લખી શકાય કે I- બરાબર સીધો આપણે I- લઈએ, આ Ki ની જગ્યાએ આપણે I- લઈએ તો I- પ્લસ O3, અહીંયા આપણે H2 લેવો પડશે બરાબર છે કારણ કે O3 નું ઓક્સિડેશન આપણે કરવાનું છે બરાબર છે. પરિણામે અહીંયા શું થશે તો કે અહીંયા એક H+ છે અને એક OH- છે. હવે અહીંયા O3 માંથી શું થશે? એક O2 બનશે અને ઓક્સિજન પરમાણુ નેસન્ટ ઓક્સિજન નવજાત ઓક્સિજન મુક્ત થશે. તો અહીંયાથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, O- થશે. તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં તો અહીંયા શું થશે? O-2 થશે. આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થશે બરાબર, અહીંયાથી I2 બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે એટલે પોતે શેમાં ફેરવાશે? O2- માં ફેરવાશે જેની સાથે પેલો H+ જોડાશે એટલે અહીંયા શું થશે? I- માંથી I2 બનશે અને 2OH- આયન ઉત્પન્ન થશે અને O3 માંથી O2 બનશે બરાબર છે. આ બધી પ્રક્રિયાને આપણે યાદ રાખવાની જરૂર નથી એટલે અને આપણે ઓમિટ કરી દઈશું આ રીતે. તો અહીંયા જો I- માંથી I2 માં રૂપાંતર થયું. હવે અહીંયા આપણને જે આયોડિન મળ્યો બરાબર છે એનું આપણે સોડિયમ થાયોનાઇડ સાથે પ્રક્રિયા કરીએ, Na2H2O3 સાથે પ્રક્રિયા કરીએ બરાબર છે અને એના દ્વારા જ્યારે પ્રક્રિયા થાય તે વખતે આપણને કેટલો O3 છે બરાબર છે એની જથ્થાત્મક માહિતી પ્રાપ્ત થાય. એના ઉપયોગોની વાત કરીએ મિત્રો તો ઓઝોન એ જીવાણુનાશક અને સંક્રમણહારક તરીકે છે. તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 16 માં જ્યારે ભણ્યા 15 આઈ થિંક 15 ચેપ્ટર 14, 15, 16 16 ચેપ્ટર બરાબર છે જેની અંદર જીવાણુનાશીનો અર્થ થયો કે જીવાણુનો ખાત્મો બોલાવે, જીવાણુનો નાશ કરે અને સંક્રમણહારક એટલે જેને સજીવ શરીર ઉપર ના લગાડી શકાય પરંતુ નિર્જીવ વસ્તુ ઉપર, દાખલા તરીકે ફ્લોર છે, કાપડ છે બરાબર છે વગેરે ઉપર જેને એપ્લાય કરી શકાતું એને સંક્રમણહારક કહેવાય. નિર્જીવ વસ્તુ ઉપર ઉપયોગમાં લઈ શકાય બરાબર છે. ડિસઇન્ફેક્ટન્ટ જેને આપણે કહીએ છીએ બરાબર છે. ખાસ કરીને ઓઝોન વાયુનો ઉપયોગ પીવાના પાણીમાં રહેલા જીવાણુઓને બરાબર છે પેથોલોજીકલ જે બેક્ટેરિયા છે બરાબર છે એનો નાશ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ઓઝોન એ વિરંજન કરતા છે, એ એક નેસન્ટ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે માટે એ વિરંજન એટલે કે રંગને દૂર કરવાનું કાર્ય કરે છે. તો ખાસ કરીને તેલ,
લોટ, સ્ટાર્ચ, જેને આપણે આરો કહીએ છીએ, બરાબર છે, સ્ટાર્ચ, બરાબર છે, હાથી દાંત વગેરેની વિરંજન પ્રક્રિયામાં જેનો ઉપયોગ કરવામાં આવે છે બ્લીચિંગ એજન્ટ તરીકે, અને પોટેશિયમ પરમેંગનેટના ઉત્પાદનમાં ઓક્સિજન કરતા તરીકે પણ ઓઝોનનો ઉપયોગ કરવામાં આવે છે.